નમસ્કાર દોસ્તો, હું છું રામુ ગુજરાતી। એક બાળકની સાથે એક એવી ઘટના ઘટે છે, એ કહેવા જઈ રહ્યો છું। એક બ્લોર નામનું નાનું બાળક જે સાંભળી નથી શકતું, એ બહેરું હતું। તો એના મા બાપને ખૂબ ચિંતા થતી કે અમારું બાળક સાંભળી નહીં શકે, તો એને જીવન જીવવામાં ખૂબ તકલીફ થશે। તો પિતા ખૂબ ચિંતિત રહે છે, પણ એમણે એક ફેસલો કર્યો કે ભગવાનની આ ભૂલને હું નહીં માનું, કુદરતની આ ભૂલને હું નહીં માનું કે મારો દીકરો કોઈ દિવસ નહીં સાંભળી શકે। પિતાએ દીકરાના મનમાં બાળપણમાં એ વાત નાખી દીધી કે મોટો થઈને જરૂર સાંભળશે। તો પિતાએ બાળકના મનમાં એક જૂઠું બીજ રોપી દીધું કે મોટો થઈને એ જરૂર સાંભળશે। એ મોટો થવા લાગ્યો, પણ એનામાં કંઈ અસર ના થઈ। પણ બને છે એવું કે જ્યારે એ 9 વર્ષનો થાય છે, ત્યારે એને થોડું થોડું સાંભળવા માંડ્યું, અને 18 વર્ષની ઉંમરમાં એ બહુ સારી રીતે સાંભળવા લાગ્યો। પણ જ્યારે ડૉક્ટરે મગજનો એક્સરે કર્યો, તો એ પણ ચકિત થઈ ગયો। રિપોર્ટમાં એવું આવ્યું કે ડૉક્ટર કહે છે કે આ બાળકને મગજ અને કાનની વચ્ચે એવો કોઈ રસ્તો જ નહીં કે એ સાંભળી શકે, પણ આ સાંભળે છે કેવી રીતે? પણ પિતાએ બાળકના મનમાં કૂટીને ભરી નાખ્યું હતું કે મોટો થઈને એ જરૂર સાંભળશે। પિતાનું આ ખોટું જૂઠ કામ આવ્યું। દોસ્તો, આ સાચી ઘટના છે। ભાગવદ્ ગીતામાં અને બધા ગ્રંથોમાં લખ્યું છે કે વ્યક્તિ જેવું વિચારે છે એવું બની જ જાય છે, કેમ કે આ કુદરતનો નિયમ છે। આપણને જે વસ્તુ પર પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી સાથે આવું થશે, તો ખરેખર એવું જ થાય છે। આપણી પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ આપણને પૂરેપૂરો વિશ્વાસ છે તો ભગવાન પણ એવી પરિસ્થિતિ બનાવી દેશે કે તમે એક દિવસ તમારી મંજિલ સુધી પહોંચી જ જશો। બસ તમારું કામ છે અતૂટ વિશ્વાસ રાખવો અને મહેનત કરવી।